पहले नीचे उतरो उतरो हाथ पकड़ धीमे 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 बेटा મને એક વાત કે જીવનમાં તારી છેલ્લી ઈચ્છા શું છે? છેલ્લી ઈચ્છા કેમ આમ પૂછો છો? માણસના જીવનનો હવે શું ભરોસો? અત્યારે મારો ફોન મળી જાય ને એ જ બહુ છે. અરે ભોળી, અહીંયા જીવન મરણનો પ્રશ્ન છે અને તું ફોનમાં અટવાયેલી છે. અરે પપ્પા, મને એવું લાગ્યું કે મારો ફોન તમારા કુર્તાના ખિસ્સામાં આવી ગયો હશે. સાચી વાત છે બેટા તારી. મારા જેવા સીધા સાદા માણસના હાથમાં જો બોમ્બ આવી શકતો હોય તો મારા ખિસ્સામાં ફોન કેમ ના આવી શકે બેટા? આવી જ શકે. બોમ્બ? હા, વાહ પપ્પા વાહ. આવી પરિસ્થિતિમાં તમારા હાથમાં બોમ્બ આવવા છતાં તમે આવું વિચારી શકો? આઈ એમ પ્રાઉડ ઓફ યુ ડેડ. હા બેટા, બેટા એક વાત યાદ રાખજે, ઇન કેસ મને જો કંઈક થઈ ગયું ને તો મારી એંગર મેનેજમેન્ટની જે ચોપડી છે એના નવા એડિશનમાં મારું નામ સુધરાવી નાખજે. એટલે કે મારા નામની આગળ છે ને પ્રોફેસર લખવાનું જરા રહી ગયું છે. તો નથી બરાબર? ના ખરેખર રહી ગયું છે. નથી શું? અરે હું ફોનની વાત કરું છું. ફોન કન્ફર્મ તમારી પાસે નથી ને? ચૂલામાં ગયો તારો ફોન. બેટા યાદ રાખજે, જો મારા ગયા પછી છે ને નામ સુધરાવી નાખજે બસ. હા પણ તમે ક્યાં જવાના છો? બેટા માણસના જીવનનો શું ભરોસો? એ વાત તો સાચી. હાલો તમારા માટે ચા. ચાલ આવી તારા વરને પીવડાવ. શું થયું પપ્પાજી? કઈ નહીં બેટા. ચલ મને એક વાત કે, ચાલો બેટા તારા જીવનની છેલ્લી ઈચ્છા શું છે? આમ કેમ બોલો છો? બેટા હવે મારો શું ભરોસો? હવે ખબર નહીં હું કેટલા પળનો મહેમાન છું. પપ્પા એવું હોય ને તો અમારે તમને પૂછવું જોઈએ કે તમારી છેલ્લી ઈચ્છા શું છે? મારી છેલ્લી ઈચ્છા? મારી છેલ્લી ઈચ્છા તો એ છે કે આ બોમ્બ સ્ક્વોડ વાળાને બોલાવો. બોમ્બ ને સૂંઘી કાઢતા પેલા પોલીસ વાળા કૂતરાઓને બોલાવો જલ્દી. હા, આઈડિયા બહુ સરસ છે. દિશા તારો ફોન આપને મને, મારે 2-3 ફોન કરવા છે અર્જુન. પાર્થ, મારા દુઃખ ઉપર મલમ ના લગાડી શકે તો કમ સે કમ મીઠું મરચું તો નહીં બબરાવ. તને યાદ નથી મારો ફોન ખોવાઈ ગયો છે? અરે હા, દિશાનો ફોન ખોવાઈ ગયો છે. સોરી હા દિશા. એ ચારું તું અંદર જા અને મારો ફોન લઈ આવ. અને હા સાંભળ, મમ્મીને કહેજે કે પપ્પાનું સાંજનું જમવાનું ન બનાવે. કેમ? પપ્પા સાંજ સુધીમાં નહીં હોય ને. પ્લીઝ આવું નહીં બોલ, નહીં તો બોમ્બના કારણે નહીં તારી વાતોના કારણે જ ગુજરી જઈશ. ને પાર્થ, તને આ પાપ માટે ભગવાન ક્યારેય માફ નહીં કરે, જોજે. અરે પણ મેં કહ્યું ને ફોન માટે સોરી તો કહ્યું ને. તો પછી મારી પાસે સમય બહુ જ ઓછો છે. બેટા જલ્દી બોલી નાખ, હવે તારી છેલ્લી ઈચ્છા શું છે? એ કે આ ચારુ અંદર જઈને ફોન લઈ આવે. ઓહો, કોઈને ફોન કરવાની જરૂર નથી. મારા પપ્પાને આર્મીનો અનુભવ છે. એ છે ને આ સમસ્યાનો ઉકેલ આમ શોધી કાઢશે. પણ અભ્યંકર, પણ બેટા મારી છેલ્લી ઈચ્છા એ છે કે પ્લીઝ આમ વારંવાર નહીં બોલો મારી છેલ્લી ઈચ્છા છે કે મારી છેલ્લી ઈચ્છા છે કે. થોડી ધીરજ રાખો, અમે તાબડતોબ કંઈક તોડ વિચારીએ છીએ. જો ચારુ સાંભળ, આમાં છે ને પપ્પા કઈક તો કહો, શું કરવું જોઈએ આપણે? અરે ત્યારે હું કયું નો વિચારું જ છું ને. પપ્પા હવે કેટલું વિચારશો? બેનીએ વાત કીધી ને એને અડધો કલાક થયો. આ વિચારવાનું જ છે વૈદ્રા. આમ તો ઠાઠું હલાવે એના કરતા માથું હલાવે ને તોય વિચારી હોય. તે હું વિચાર્યું? મને લાગ્યું કે તમે વિચારો છો એટલે મેં ના વિચાર્યું. તો હવે વિચાર. હા વિચારું છું. આ તો મને એમ કે તમારી લાઈન છે તો તમે વિચારો તો વધારે સારું. એટલે આખા ગામને ગિફ્ટ આપવી મારી લાઈન છે. શું પપ્પા તમે પણ બોમ્બ અને આર્મીનો તો સંબંધ ખરો કે નહીં? એલા એ વાંદરા, આર્મીમાં છે ને બોમ્બ ફેંકવાનો હોય, આમ છાનો મોનો કોકના ઘરમાં મેલવાનો ન હોય. અરે પણ તમને બોમ્બ બાબતે હું ખબર છે ઈ કયો ને હમણાં.
લાઈ બોમ્બ એટલે એને ફોડીને બચાવું. બાકી તું એમ કે આ બોમ્બ ફોડવાનો નથી અને ફૂટે નહીં એમ એને ખોલવાનો છે, એટલે જરાક વિચારવું પડે. એટલે પપ્પાના હિસાબે બોમ્બ એકવાર ફૂટી જાય ને એટલે નિરાત, બરાબર ને?